આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મની વિચિત્રતાઓને સમજાવતા અનેક દ્રષ્ટાંતોમાંનું એક દ્રષ્ટાંત અષાઢા પૂતીજીનું દ્રષ્ટાંત. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે 64 પ્રકારે પૂજાની અંદરમાં આ દ્રષ્ટાંતનો ઉઘાડ કર્યો. આ દ્રષ્ટાંત દ્વારા એમને જે સમજાવવું હતું તેની આપણી મતિ પ્રમાણેની કેટલીક ધારાઓ, કેટલાક વિશ્લેષણો એ આપણે જોયા. આગળ વધતા મોહનીય કર્મની કેટલાક એવા પ્રકારો કર્મના કે જેના દ્વારા દુર્ગતિ કેટલી સહજ રીતે થઈ જાય છે એનું એક ઉદાહરણ રૂપી રાજાનું એ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કથામાં આપે છે. મોહનીય કર્મ અલગ અલગ પ્રકારે જીવને ઉદયમાં આવે છે. રાગ અને દ્વેષ, આમ તો બે શબ્દ આપણે બહુ જાણીતા છે આપણને, પણ આ બે શબ્દો બહુ જ ઊંડા છે. રાગના અનેક પ્રકારો છે. સ્નેહ થવો, લાગણી થવી, વિકાર થવો, આસક્તિ થવી. આ જેમ પર પ્રત્યેનું છે એવી રીતે સ્વ પ્રત્યેનો એક રાગ હોય છે, સ્વ પ્રત્યેનો એક મોહ હોય છે, જેને આપણે અહંકારના પેટા ભેદની અંદરમાં ગણીએ છીએ. અને આ ભેદને બળ આપે છે એક ભાવના, મારું લોકોની અંદરમાં ખરાબ ન દેખાવું જોઈએ. આ ભાવ. આમ તાત્વિક દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો મહોપાધ્યાયજી મહારાજ સાહેબ એવું કહે છે કે યોગની પ્રથમ દ્રષ્ટિમાં, કે જે હજી મિથ્યાત્વ છે, પણ એ પ્રથમ દ્રષ્ટિમાં પણ પ્રવેશ કોનો થાય? તો કે જેમણે ઓઘ દ્રષ્ટિનો ત્યાગ કર્યો છે એ. ઓઘ દ્રષ્ટિની બહુ સ્થૂળ વ્યાખ્યા આપણી ભાષાની અંદરમાં, સામાન્ય શબ્દોની અંદરમાં સમજી શકીએ એવી ભાષા શું, એવી વ્યાખ્યા શું ઓઘ દ્રષ્ટિની? તો એવું કહી શકાય કે લોકો શું કહેશે, અથવા લોકો પ્રત્યેનો આપણો ભાવ, લોકોને રીઝવવાનો ભાવ, આપણું પોતાનું લોકોની સામે સારું દેખાય, આપણી છાપ બગડે નહીં એવો ભાવ, એ ઓઘ દ્રષ્ટિ. મહોપાધ્યાયજી મહારાજ સાહેબ બહુ જ કડક અને કઠણ શબ્દોમાં કહે છે કે જ્યાં સુધી જીવમાંથી ઊંડેથી આવી ઓઘ દ્રષ્ટિ નીકળી નથી ત્યાં સુધી જીવ ઊંચામાં ઊંચો ધર્મ કરે, સંયમ ગ્રહણ કરે એ તો બરાબર, પણ શરીરને કષ્ટ આપી અને અનેક તપ સાધનાઓ કરે, પણ જો ઓઘ દ્રષ્ટિ ગઈ નથી તો જીવનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રવેશ નથી થયો. હજી તો એ 4 દ્રષ્ટિ ક્રોસ કરશે, અનેક ગુણો કેળવશે, પછી એ સમ્યક દર્શન પામશે. પણ અહીંયા તો પહેલી દ્રષ્ટિ, એટલે જે મિથ્યા દ્રષ્ટિના પ્રકારો છે એ પ્રથમ દ્રષ્ટિમાં પણ યોગની ભૂમિકામાં જ જીવનો પ્રવેશ નથી થતો. આવું હરિભદ્રસુરી મહારાજ સાહેબ, મહોપાધ્યાયજી મહારાજ સાહેબ આ બધા કહીને ગયા. આવા તો અનેક કાવ્યો, જ્ઞાનસાર જેવા પણ અનેક કાવ્યો કે જેની અંદરમાં મહોપાધ્યાયજી મહારાજ સાહેબ બહુ સ્પષ્ટપણે એવું લખે છે કે લોકોની જે ચિંતા કરશે, મારી છાપનું શું, મારા વિશે લોકો શું વિચારશે, અથવા કોઈ પણ કાર્ય કરતાં પહેલાં લોકોનો અભિપ્રાય મારી માટે કેવો હશે એનું મહત્ત્વ ઊભું કરવું, આ મહામિથ્યાત્વ છે. મિથ્યાત્વ તો ખરું, મહામિથ્યાત્વ છે. આ વાતને સમજાવવા માટે એક દ્રષ્ટાંત, એક કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપે છે. નામ છે રૂપી, કન્યા છે, અને રાજા છે એમના પિતા. ઠાઠમાઠથી પરણાવે છે, પરંતુ લગ્ન થયા અને બહુ જ ટૂંકા ગાળામાં પતિનું મૃત્યુ થયું. ભર યૌવન છે. એ સમયની કેટલાક કુળોની આવી પરંપરાઓ હતી કે ભાઈ પત્ની એ પતિની પાછળ કાષ્ઠભક્ષણ એટલે કે સતી બને અને પતિની પાછળ જ અગ્નિસ્નાન કરે, એ જ ચિતામાં બેસીને સળગી જાય. અલબત્ત આપણને એવું
આજના એજ્યુકેશનમાં ઠસાવવામાં આવ્યું છે કે આપણે ત્યાં આવી પરંપરા હતી, પણ એવું ન હતું. કેટલાક કુળોમાં આવો રિવાજ હતો. એ પછી આગળ વધતા વધતા મુગલોનું શાસન આવ્યું અને એ મુગલોના શાસનની અંદરમાં સ્ત્રીઓ માટે પોતાના શીલના રક્ષણનો ભય બહુ મોટો થવા લાગ્યો. મુગલો એટલી હદ સુધીના નિષ્ઠુર માણસો હતા અને એટલા લુલુપ હતા કે એક સ્ત્રી તો જવા દઈએ, સાવ નાનકડી કન્યા પણ એમના રાજ્યની અંદરમાં ક્યારે સુરક્ષિત ન હતી. અને એમની માટે એમના ધર્મ સિવાયની એક પણ વ્યક્તિ એને તો એમના ભગવાને કીધેલી આજ્ઞા પ્રમાણે જીવવાનો જ અધિકાર નથી. એ ફક્ત ભોગ અને ઉપભોગનું જ સાધન છે. આમ જોવા જઈએ તો આજે પણ એમના ધર્મની અંદરમાં સ્ત્રી એટલે ભોગનું સાધન છે. આપણને કેટલીક વાર આ વિષયના ઊંડાણમાં જવાની વાત નથી, પણ કેટલીક વાર આપણને આપણા ધર્મ પ્રત્યે અનહદ ગૌરવ થવા જોઈએ. આ આર્ય સંસ્કૃતિના આત્મવાદી ધર્મો એ આપણને પ્રાપ્ત થયા તો આપણે સ્ત્રીની અંદરમાં પણ જીવનું એક દર્શન કરતા થયા અને એમને પણ એટલું જ માન આપતા થયા. બાકી આજની અનાત્મવાદી જેટલી પણ પરંપરાઓ છે, પછી ક્રિશ્ચિયાનિટી હોય, મુસલમાન હોય, આવા કેટલાય ધર્મો છે કે જેની અંદરમાં સ્ત્રી એ ફક્ત ભોગ અને ઉપભોગનું સાધન માત્ર છે. સ્ત્રીમાં પણ દેવીના દર્શન કરવા, માતા બહેન, એનામાં પણ શક્તિની સ્થાપના કરવી, પૂજ્યતા ગણવી, આ બધું આર્ય સંસ્કૃતિ જ શીખવી શકે. તો મુગલોમાં આ વિકૃતિ બહુ હતી. એના કારણે શું થતું કે જ્યારે પોતાનો પતિ મરી જતો ત્યારે શીલના રક્ષણ માટે સ્ત્રીઓ પોતે આવી રીતે ચિતાની અંદરમાં ઝંપલાવી દેતી હતી કે ભાઈ મારું શીલ સંરક્ષિત ન રહેતું હોય તો જીવન શું કામનું. આટલી કિંમતો હતી એમને. હવે આ જ વસ્તુઓ અંગ્રેજોએ આપણને એજ્યુકેશન સિસ્ટમની અંદરમાં એવી રીતે ઘુસાડી દેવામાં આપણને આપણા મગજમાં ઠસાવી દીધી કે આપણે ત્યાં આવી પરંપરા હતી. આ ક્રૂર પરંપરા હતી કે સ્ત્રીઓને બાળી દેવામાં આવતી. મિથ છે, આ મિથ્યા જ્ઞાન છે જે આપણને પીરસવામાં આવ્યું છે. હકીકતની અંદરમાં એવું હતું કે સ્ત્રીઓ સહેજે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ એટલો બધો હોય કે પોતે જ કાષ્ઠભક્ષણ કરી લેતી હતી. અહીંયા રૂપી એને પણ આ જ ભાવ થયો કે મારા પતિ વગર હું જીવીને શું કરીશ. પણ એના પિતા રાજા છે. એમને સમજાવે છે કે આપણે જૈન ધર્મને, જૈન મતને પાડીએ છીએ અને જૈન મત તો મનુષ્ય ભવને અતિ 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 મૂલ્યવાન ગણે છે. તો સંસારના કોઈ પણ એક સંબંધની પાછળ, ભલે મહત્ત્વનો સંબંધ છે, પણ એ ગમે તેવા મહત્ત્વના સંબંધની પાછળ મનુષ્યપણું હારી જવું એ તો કઈ રીતે સુયોગ્ય ગણી શકાય. પતિ ગયો છે એનો વિરહ થાય, દુઃખ થાય, બરાબર છે, પણ એના સિવાય પણ જગત ઊભું છે, આયુષ્ય કર્મ ઊભું છે અને હું રાજા છું, તારો પિતા છું, તારું સંરક્ષણ કરવાની મારામાં પૂરેપૂરી ક્ષમતા છે. તને પાળવાની, તને રાખવાની, તને સુખેથી જીવવા દેવા માટેની બધી જ તૈયારીઓ, સગવડો એ મારી પાસે છે. તો પછી તું આ રસ્તે ન જા. અને આ રૂપી એને પણ આ વાત યોગ્ય લાગે છે કે ધર્મની અપેક્ષાએ પોતાનો જીવ પોતે જ આપી દેવો એ તો અનંતકાળે મળેલા મનુષ્ય ભવ એની આશાતના સમાન છે. એટલે સમજણ સાથે પોતે એ પિતાના આશ્વાસનની સાથે સહમત થાય છે અને પોતાના પિયરની અંદરમાં રહી અને ઉત્તમ શીલનું પાલન અને સદાચારમય જીવન આનો નિર્ધાર કરે છે. સમય જતો ગયો, દુઃખનું ઓસડ દાડા, પતિના વિયોગનું જે દુઃખ હતું એ ધીરે ધીરે વિસારે પડવા લાગ્યું. સમય જતો ગયો, પોતાના મનને ધર્મની અંદરમાં બહુ જ સ્થિર રાખવા લાગ્યા અને અનેક ગ્રંથોના અભ્યાસ વગેરે, પંડિતો સાથે બેસી ચર્ચા વગેરે એ બધા દ્વારા તત્વો સમજવાની બાબતમાં પોતે ખૂબ અગ્રીમ હરોળમાં રહ્યા. પિતાનું છત્ર હતું, પણ એ તો છત્રનો પણ એક અંત હોવાનો. જન્મ પામ્યો છે, એનું મૃત્યુ તો નિશ્ચિત છે. સમય ગયો અને પિતાનું મૃત્યુ થયું. હવે શું કરવું? એકની એક દીકરી હતી, રાજકુમાર તો કોઈ છે નહીં. તો મંત્રીઓ વિચક્ષણ હતા અને મંત્રીઓએ નક્કી કર્યું કે બીજા કોઈ બહારના વ્યક્તિ એને બેસાડવો એના કરતાં આ કન્યા ખૂબ સુયોગ્ય છે.
બધી રીતે સમજણી છે અને આ બધી જ્ઞાનની જે ધારા છે, એક વ્યવહારક દક્ષતા જે હોવી જોઈએ એ એનામાં બહુ સુદૃઢપણે છે. તો આ રાજાની જ દીકરી રૂપી જે છે એની જ આપણે સ્થાપના કરવી જોઈએ અને એમને જ રાજા તરીકે સ્થાપિત કરવા જોઈએ. અને નગરની અંદરમાં આ વાતચીતો થઈ, મહાજન વગેરે સાથે વાત થઈ, બધા સહમત થયા કે બહુ સુયોગ્ય પાત્ર છે અને રાજા તરીકે આ રૂપીની સ્થાપના કરી. એ સમયથી એ નગરની અંદરમાં અને ઇતિહાસની અંદરમાં રૂપી રાજા તરીકે પ્રસિદ્ધ થયા. પિતાના મરણનું દુઃખ પણ ધીરે ધીરે હળવું થતું ગયું અને એ રૂપી રાજા બહુ ન્યાય સંપન્ન રીતે, પિતાએ જે રીતે આખા રાજ્યને સંભાળ્યું હતું એ જ રીતે બહુ ન્યાય સંપન્ન રીતે આખા રાજ્યની એ સંભાળ લઈ રહ્યા હતા. જે નીતિ ધર્મ એમના પિતાએ સ્થાપ્યો હતો, જે નીતિ ધર્મ પોતે પણ ભણ્યા છે, એ નીતિ ધર્મનું પાલન રાજ્યના દરેક નાગરિકની સાથે બહુ જ સમત્વ ભાવથી થતું હતું. હવે આ રૂપી રાજાને એક નવયુવાન મંત્રી હતો. રૂપીના મનમાં એને જોઈ અને સહજપણે એક આકર્ષણ થતું હતું. ઉંમરનો તકાજો છે, સમજણ ઘણી છે અને પોતાની ઉપર કાબૂ પણ એટલો જ છે. એટલે પોતે રાજા હોવા છતાં, પોતાને બધી જ છૂટછાટો હોવા છતાં પોતાના જીવનને એમણે પોતાના પતિની ગેરહાજરીમાં અત્યંત સદાચારમય રાખ્યો. નહીં તો શક્યતાઓ તો બધી જ ખુલ્લી હતી. પણ તેમ છતાં આ રૂપીએ પોતાના જીવનને ધર્મમય રાખવામાં ક્યાંય કોઈ કમી નથી રાખી. પણ આ નવયુવાન મંત્રીને જોઈ અને એમના મનની અંદરમાં ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે સહજ આકર્ષણ થવા લાગ્યું. રૂપાળો હતો. સમય ગયો અને એ આકર્ષણ ધીરે ધીરે સામાન્ય રીતે વિકારની અંદરમાં પરિણમવા લાગ્યું. એટલે શું થાય તો કે જ્યારે પણ રાજ દરબાર ભરાય ત્યારે એ પોતાની આંખ ઉપર નિયંત્રણ ન રાખી શકી. પોતાની જાત ઉપર પૂર્ણ નિયંત્રણ હતું. કોઈ પણ અઘટિત કહી શકાય, અનુચિત કહી શકાય એવું એક પણ પગલું નહોતું લેવાયું કે વિચારાયું. પણ આંખ ઉપરનું નિયંત્રણ એ ગુમાવી બેઠી. અવસર મળે એટલે તરત જ પેલા મંત્રીની સામે ટગર જોયા કરે. મંત્રી પોતાની સામે જુએ એની માટે સામાન્ય કેટલીક ચેષ્ટાઓ પણ કરવા લાગે. મંત્રી ચકોર હતો. એના ધ્યાનમાં આવ્યો અને આર્ય સંસ્કૃતિને પામેલો એ વ્યક્તિ સદાચારી હોય જ. એટલે એનો સદાચાર એને કહેવા લાગ્યો કે આ ખોટું થઈ રહ્યું છે. એ એમનો પતિ મૃત્યુ પામ્યો છે, એ રાજા છે. જો મારા કારણે એમના વિકારો પોષાતા હોય તો મારી ફરજ છે કે મારે એમને સમજાવવા જોઈએ. બીજી ક્ષણે વિચાર આવ્યો કે હું કઈ રીતે સમજાવું, કારણ કે આ વિકારનું પોષણ એ છતું નથી, કોઈ રીતે બહારથી દેખાયું નથી. એટલે હું આ સાબિત પણ કઈ રીતે કરીશ? અને જો મારે સાબિત જ નથી કરવું તો પછી એમની હારે ચર્ચાઓ કેમ કરું? પણ એમને ખૂંચવા તો લાગ્યું હતું કે ના, મારા કારણે કોઈ એક જીવ દોષિત બને છે, આ કઈ રીતે ચાલે? અને પોતે નિર્ણય કર્યો. રાતોરાત એ ગામમાંથી પોતે વિદાય લઈ લીધી. પોતે મંત્રી છે, સારામાં સારું કમાઈ શકે એમ કમાતા હતા અને તેમ છતાં મારા કારણે કોઈ એક જીવમાં દોષનો પ્રવેશ થાય છે એટલા ભાવ માત્રથી એ આખું ને આખું નગર અને પોતાનું વસાવેલું ઘર બાર બધું જ છોડીને નીકળી ગયા. સંસ્કૃતિના આધારે જીવતા માણસોમાં જે ધર્મ હતો ને, એ આજે ધર્મના આધારે જીવતા માણસોમાં પણ જોવાતો નથી. આજે આપણને આપણા કારણે લોકોમાં દોષ આવે છે એ ચિંતાઓ તો હવે વિચાર કે વિકલ્પમાં પણ નથી રહી. આપણા જીવનમાં દોષ આવે છે એની એ ચિંતાઓ મરતી ગઈ. એનું મૂળ કારણ આ પાશ્ચાત્ય સંસ્કૃતિ કે જેને ખરેખર વિકૃતિ કહી શકાય, જે ભોગવાદી આખી ને આખી વિચારસરણી છે, એ વિચારસરણીના ફોલોઅર બનવાનું જે પાપ આપણા માથે ઝીકાયું અને આપણે જેને સ્વીકાર્યું, આ સૌથી ભયંકર દ્રોહ છે. અને એટલે વારંવાર આપણે આ વસ્તુ જોઈ છે અનેક દ્રષ્ટાંતોની અંદરમાં કે જીવ જ્યાં સુધી સંસ્કૃતિના આધારે જીવવાનું શરૂ નહીં કરે ત્યાં સુધી એ ગમે તેટલો ધર્મક્રિયાની અંદરમાં આગળ વધશે,
પણ મૂળમાં એનો પક્ષપાત જે છે ને એ મોક્ષલક્ષી નહીં બની શકે. આ 4 પાયા ઉપર ઉભેલી સંસ્કૃતિ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અહીંયા અર્થ અને કામની કોઈ ના જ નથી. એ બંનેઓને પણ જીવનના અભિન્ન અંગ ગણ્યા છે, પણ એ બધું જ ધર્મ અને મોક્ષ આ બંનેના દાયરામાં રહીને રહે. જેના પાયામાં ધર્મ હોય અને જેના લક્ષ્યમાં મોક્ષ હોય એવું અર્થ સેવન, એવા ભોગનું સેવન, એ આર્ય સંસ્કૃતિનો પાયો હતો, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધર્મ. પેલા યુવાન મંત્રીના મનની અંદરમાં આ ભાવો એ એટલા બધા ઓળઘોળ થયા હતા કે મારા કારણે કોઈ દોષનું સેવન કરે એ ચાલે જ નહીં. નગર છોડી દીધું. આગળ વધતા વધતા એમને કોઈ ગુરુ ભગવાનનો યોગ થયો અને ગુરુ ભગવાનની પાસે પોતે જે દોષ નથી સેવ્યો એ દોષ વિશેની સમજણ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો કે મારી હારે આવું કેમ થયું. મને એમના માટે એક મનમાં વિકલ્પ પણ નથી, વિકાર પણ નથી, તો એમને મારા પ્રત્યે વિકાર કેમ જાગ્યો હશે. ગુરુ ભગવંતે આખું ને આખું કર્મનું સ્વરૂપ સમજાવ્યું અને એના પેટા વિભાગની અંદરમાં સમજાવ્યું કે આ મોહનીય કર્મ એવું છે કે જે ઉત્તમમાં ઉત્તમ જીવને પણ ભૂલાવી દે છે. એક સ્તર ઉપર પહોંચેલા સુગ્ન એવા જીવને પણ પછાડતા એને વાર નથી લાગતી. એની પ્રકૃતિઓ, એના ભેદો, આ બધું સમજતા સમજતા એ નવયુવાન જે મંત્રી હતો એ મંત્રીને વૈરાગ્ય પ્રગટ્યો. આવો સંસાર, આવા મોહનીય કર્મને મારે આશ્રય આપવાનો? આ શરીર છે ત્યાં સુધી કેવી રીતે ચાલે? મારે મોહને મારવો છે. મરતા પહેલાં મોહને મારીને મરવું છે. આ સંકલ્પ પ્રગટ્યો અને એ મોહનીય કર્મને જેના દ્વારા સૌથી મોટો ઘાત પહોંચી શકે એવા ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો. ચારિત્ર ધર્મ અને મોહ આ બંનેઓનું ઊભું ન પટી શકે. તમે જુઓ, પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ સાહેબે ચારિત્રની જે સ્તવનાઓ લખી છે એની અંદરમાં બહુ સરસ વાક્ય સાધુ માટે લખ્યું છે: મોહ વને નવી ભમતો રહે. સાધુ કોણ હોય કે જે મોહરૂપી જંગલમાં ક્યારે ફરવા ન નીકળે? કારણ કે એ સ્પષ્ટ છે કે અહીંયા જે દેખાય છે એ બધું ભ્રમિત કરનારું છે. આ સંસાર આખો ને આખો, એની બધી જ લીલાઓ, આ બધું જ ભ્રમિત કરનારું છે. મારે મારી સ્પષ્ટતાના બોધ સાથે જીવવાનું છે. જે દેખાય છે એ નથી જોવાનો, જે નથી દેખાતું એ જોવું છે, અને એ જ ધર્મ છે. રૂપી દ્રવ્યોની વચ્ચે જીવી અને અરૂપી એવા બોધને પામતા રહેવાનું છે. સાધુપણું લીધું એ મંત્રીએ. જીવનનો ક્રમ આગળ વધતો જાય છે. આગળ વધતા 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 પોતાના ઉત્તમ ગુણો અને પોતાની ઉત્તમ જિજ્ઞાસા અને પાત્રતાના કારણે એ ધીરે ધીરે આચાર્ય પદવીને પામ્યા. અનેક શિષ્યો થયા અને એક દિવસ એવો આવ્યો કે જ્યારે વિહારનો ક્રમ આગળ વધતા 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 એ જે નગરમાંથી ભાગ્યા હતા, રૂપી રાજાનું નગર, એ જ નગરમાં ફરીવાર એમના પગલાં થયા વિશાળ પરિવાર સાથે. આ રૂપી રાજાને ખ્યાલ આવ્યો કે એ જ મંત્રી પધાર્યા છે અને આખા રસાલા સાથે એમને વંદન કરવા ગયા. શાસન પ્રભાવક આચાર્ય ભગવાન છે, વંદન કરવા જાય છે અને બધા જ વંદન માટે પધારેલા એ બધાને આ આચાર્ય ભગવંત પોતે જે અનુભૂતિમાં રાખ્યું છે એવી વાણી દ્વારા, એવા પ્રવચન દ્વારા લોકોને બોધ પમાડવાનું શરૂ કરે છે. જેમની અનુભૂતિમાંથી વાણી નીકળે ને એની વેધકતા ખૂબ હોય. એ શબ્દોને આપણે સહન ન કરી શકીએ. શબ્દો એ બીજા દ્વારા બોલાયેલા શબ્દો જેવા જ હોય, કંઈ અલગથી એની ભાષા નથી હોતી. પણ અનુભૂતિવાળા વ્યક્તિ કે જેનું અંતર મન એ ભાવોથી રંગાયેલું છે, એ માણસ જ્યારે કંઈક બોલે ને ત્યારે હૃદયમાં વાગે, ઘા થાય. અને લોકોએ અનુભવ્યું કે શું આમનો દ્રઢ વૈરાગ્ય હશે અંદરમાં કે જેના કારણે એ જે બોલે છે એ ખરેખર આપણા રાગ ઉપર ઘા કરે છે. આ રૂપી રાજા, એમને પણ આવો જ વૈરાગ્ય પ્રગટ્યો. એમની સાથે અનેક લોકોને વૈરાગ્ય પ્રગટ્યો અને એમણે દીક્ષા ગ્રહણ કરી. અનેક લોકોએ નગરના ચારિત્રનો પ્રવજ્યાનો સ્વીકાર કર્યો.
એ આચાર્ય ભગવાનની નિશ્રાની અંદરમાં સરસ મજાની આરાધના ચાલી રહી છે, બધાની વિહારો ચાલે છે, સમય વીતતો જાય છે. એ રૂપી રાજા જે હતા, જે હવે સાધ્વીજી બન્યા છે, એ પણ પોતાના જીવનની અંદરમાં અનેક તપ, સાધનાઓ, યોગ એનું ઉત્તમ સેવન કરે છે. અને આ બધું સેવન કરતાં સમયનો તકાજો આવ્યો, સ્વાસ્થ્ય થોડું ઢીલું પડ્યું. અને હવે જે એક આખી જીવનની ઘટનાઓ હતી એ એવા અંતને પામવાની છે કે જે અંતને બોધ પમાડવા માટેનું ઉત્તમ નિમિત્ત ગણી અને વીર વિજયજી મહારાજ સાહેબે આપણને આ દ્રષ્ટાંત સમજાવ્યું છે. એ અંતિમ સમયે એવી શું ઘટના બને છે કે જે આપણા માટે બહુ બોધપ્રદ છે, બોધદાયક છે. એ વાત માટે આવતીકાલે મળવું પડશે. પણ ફરી એકવાર, આ બધી ધર્મકથાઓ એ ફક્ત ને ફક્ત શ્રવણનું જ સાધન બની રહેશે ને તો એ પણ મોહનીય કર્મની જ એક ઘટના રહી જશે. આપણું દરેક શ્રવણ એ મોહને મારનારું કઈ રીતે બને, એ દિશા તરફ જો આપણો માનસિક પુરુષાર્થ નહીં થાય તો આ શ્રવણ એ કદાચ બહુ સાર્થક નહીં થાય. અને જે સાર્થક નથી એનું મનુષ્યભાવમાં બહુ કામ પણ નથી. એટલે વિશેષપણે આ બધી વાતો જે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને આપણા મોહને મારવા માટે કહી રહ્યા છે, એ ખરા અર્થની અંદરમાં આપણી અંદરમાં ઉતરે ને આપણા મોહને ઝટકો તો કમસે કમ લાગે, એ રીતની વિચારણાઓ આપણા મનની અંદરમાં ચિંતન મનનના સ્તર પર થાય એ બહુ આવશ્યક છે. બસ એવું કંઈક થાય એવી શુભ મંગલ કામનાઓ સાથે. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.